I Nisha Vyas from Bankers Vascular Center. વેરિકોઝ વેન્સ તો કોમનલી 95% વેરિકોઝ વેન્સ જે છે એ મહિલાઓમાં આફ્ટર પ્રેગ્નન્સી અને પુરુષોમાં લાંબો સમય ઊભા રહેવાના પ્રોફેશન પછી ડેવલપ થતી હોય છે. પરંતુ દુનિયામાં 5 થી 10% કેસીસ એવા પણ છે કે જેમાં હેરિડિટી થ્રુ એટલે કે નાની ઉંમરની વ્યક્તિમાં પણ વેરિકોઝ વેન્સ ડેવલપ થાય છે. તેવો જ આજે એક કેસ બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટરનો, જેમાં પેશન્ટની ઉંમર માત્ર 14 વર્ષની હતી. આજથી 3 વર્ષ પહેલાં તેઓએ બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટરમાં ડૉક્ટર મોહલ બેન્કરને કન્સલ્ટ કર્યું. તો આજે મારી સાથે છે મિસિસ પૂજા રાજ્યગુરુ, જે ભાવનગરના રહેવાસી છે. તેમણે ડૉક્ટર મોહલ બેન્કર સાથે વેરિકોઝ વેન્સની તેમના ડોટરની વિનાસિલ ગ્લુ ઇમ્પ્લાન્ટેશનથી ટ્રીટમેન્ટ 3 વર્ષ પહેલાં કરાવી છે. અને આજે અત્યાર સુધીનો એમનો ડૉક્ટર મોહલ બેન્કર સાથેનો અનુભવ કેવો રહ્યો તે આપણે એમની સાથે વાત કરીને જાણીશું. કેમ છો પૂજા મેમ? બસ મજા છે. પૂજા મેમ, મારો ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે જ્યારે તમારા ડોટરની એજ આજથી 3 વર્ષ પહેલાંની વાત કરીએ તો 14 વર્ષની હતી, તો એ વખતે એને વેરિકોઝ વેન્સ છે એવું તમને કેવી રીતે ખબર પડી? એ ટાઈમે તમે શું સિમ્ટમ્સ નોટિસ કર્યા હતા? એને પગમાં ગ્રીન ગ્રીન નસો દેખાતી હતી અને પ્લસ રાત્રે સૂવે ને ત્યારે એને થોડો દુખાવો થતો હતો કે સવારે ઉઠે ને ત્યારે એને એમ થાય કે મને આ પગ દુખે છે. એમ થોડુંક ચાલી જાય કે સાયકલિંગ કરે તો એવું કહેતી હતી કે મને આ દુખે છે એમ. અને આમ પોઈન્ટ પોઈન્ટ દેખાતું હોય એવું પગ ઉપર એને દેખાતું હતું. એટલે અમને લાગ્યું કે આ એને વધારે થાય ને આગળ જતા એની કરતાં આપણે એકવાર એને બતાવી દઈએ ડૉક્ટરને એમ. ઓકે. સેકન્ડલી, કે તમે વેરિકોઝ વેન્સના સિમ્ટમ્સ નોટિસ કર્યા પછી તમે એની માટે પ્રાયર શું ટ્રીટમેન્ટ્સ લીધી? કયા કયા ડૉક્ટર્સના અભિપ્રાય તમે લીધા હતા? અહીંયા અમે ભાવનગરમાં એચસીજી હોસ્પિટલમાં બતાવેલું ડૉક્ટરને. ત્યાં એણે અમને સોક્સ પહેરવાનું કીધું હતું, એ અમે લીધું હતું. દવા બી આપી હતી, એ દવાઈ અમે કરી હતી. પણ એને કમ્ફર્ટ નહોતું રહેતું, સોજો આવી જતો હતો પહેરે ને એટલે પગમાં સોજો આવી જતો હતો. પછી અમે ત્યાં આવતા હતા અમદાવાદ, એટલે અમને થયું કે ત્યાં બતાવી જોઈએ ડૉક્ટરને, એટલે અમે ત્યાં બતાવ્યું. બરાબર. બેન્કર વાસ્ક્યુલર સેન્ટરનો રેફરન્સ તમને કેવી રીતે મળ્યો? ત્યાં અમદાવાદમાં અમારા એક રિલેટિવ છે, એણે અમને એવું કીધું હતું સરનું નામ આપીને કે આ સરનું સારું છે, તમે ત્યાં એકવાર બતાવી જુઓ. એટલે અમે અમારા રિલેટિવ થ્રુ ત્યાં આવ્યા હતા સર પાસે. અમદાવાદમાં બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટર સિવાય તમે બીજા કોઈ વાસ્ક્યુલર સર્જનને કે બીજી કોઈ હોસ્પિટલમાં તમે કન્સલ્ટ કર્યું હતું? હા, અમે અમદાવાદમાં સુજલ શાહ છે ડૉક્ટર, એમને બતાવ્યું હતું. એણે અમને એવું કીધું હતું કે ભાઈ 2-3 દિવસ એડમિટ રાખવા પડશે, પ્લસ એણે ઓપરેશન પતે પછી મોજમાં પગમાં સોક્સ પહેરવાનું કીધું હતું. અને થોડું એનું અને અમને બહુ એની વાતો ઉપરથી અમને કંઈ અલગ દેખાતું હતું. એટલે અમે પછી બેન્કર હોસ્પિટલમાં ત્યાં આવ્યા દેખાડવા માટે. અને ત્યાં આવ્યા તો અમને ત્યાં સાહેબનો નેચર સારો લાગ્યો, સ્ટાફ સારું લાગ્યું હતું. પ્લસ ત્યાં કરતાં અહીંયા કેશલેસમાં બી સારું હતું અને અમને કોઈ એડમિટ થવાની વસ્તુ નહોતી. પ્લસ ઓપરેશન પછી મોજા કે એવું કોઈ વસ્તુ પહેરવાનું નહોતું. એટલે અમને થોડું ત્યાંનું વધારે લાગ્યું કે નહીં, અમને કરાવવું છે તો બેન્કર હોસ્પિટલમાં જ કરાવવું છે. વેરિકોઝ વેન્સ માટે ઘણી બધી જગ્યાએ ટ્રીટમેન્ટ્સ ઉપલબ્ધ છે, ઘણા બધા ડૉક્ટર્સ કરે છે. તો તમારી પસંદગી બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટર જ કેમ? એવું તો તમે શું ત્યાં આગળ એવું ફીલ કર્યું કે મારે મારા ડોટરની ટ્રીટમેન્ટ અહીંયાથી જ કરાવી છે? હું ત્યાં આવીને તપાસ કરાવી સર પાસે, એટલે મને સરનું જે સમજાવવાની સ્ટાઇલ હતી, એનો નેચર હતો, જે મને સ્ટાફનો બધાનો સપોર્ટ મળ્યો, ખાસ આપનો જે સપોર્ટ મળ્યો, ત્યાં જોતાં જ મને પહેલી જ વારથી એવું ફીલ થયું હતું કે ના, મારે કરાવવું છે તો અહીંયા જ કરાવવું છે. સરે પણ બહુ સારી રીતે સમજાવ્યું હતું અમને બધું. એટલે એવું થતું હતું કે ના, મને કરાવવું છે તો અહીંયા જ કરાવું. ત્યાં પણ મેં એક ડૉક્ટરને બતાવેલું પહેલાં, પણ ફરી મેં અહીંયા બતાવ્યું ત્યારે મને વધારે એવું લાગ્યું હતું સ્ટાફનું ને બધું જોઈ કે ના ના, હું અહીંયા એડમિટ કરું અને અહીંયા મારી ડૉટરનું કરાવું એમ. 3 વર્ષ પહેલાં આપણે જે વિનાસિલ ગ્લુ ઇમ્પ્લાન્ટેશનથી ટ્રીટમેન્ટ કરી વેરિકોઝ વેન્સ માટેની, અત્યારે હાલ તમારા ડોટરની લાઈફસ્ટાઈલ કેવી છે અને થોડીક પણ કંઈ પ્રોબ્લેમ આવે છે? નહીં નહીં, જરાય 3 વર્ષ પછી હજી આજ દિવસ સુધી એને કોઈ દિવસ કોઈ વસ્તુનો પ્રોબ્લેમ આવ્યો નથી. બધું ત્યાંથી જે રીતે સરસ થઈને આવ્યું હતું એ જ રીતે આમ નામ છે, એમને કોઈ પ્રોબ્લેમ નથી પડતો.
થેન્ક યુ સો મચ. તમે આટલો સરસ એક્સપિરિયન્સ તમારો અમારી સાથે શેર કર્યો. અને મેઇનલી તો મારું એક જ વસ્તુ કહેવાનું છે કે જેમ એમણે એમની ડોટરની ઉંમર માત્ર ને માત્ર 14 વર્ષની હતી અને એમને વેરિકોઝ વેન્સને ઇગ્નોર નથી કરી અને જલ્દીથી જલ્દી એટલે જેટલું બને એટલું જલ્દી એમણે ટ્રીટમેન્ટ કરાવવાનું આટલું ક્વિક ડિસિઝન લીધું. એમને બેન્કર વાસ્ક્યુલર સેન્ટર તેમજ ડૉક્ટર્સ તેમજ સ્ટાફ પર તમે આટલો ટ્રસ્ટ કર્યો અને આટલી નાની ઉંમરની ડૉક્ટરનું ટ્રીટમેન્ટ અમારી પાસે કરાવી એના માટે બેન્કર સર તરફથી અમારા આખા સ્ટાફ તરફથી દિલથી અમે આભાર માનીએ છીએ. જેમ એમણે એમની ડૉટરની વેરિકોઝ વેન્સને ઇગ્નોર નથી કરી તેમ તમે પણ તમારી વેરિકોઝ વેન્સને ઇગ્નોર ના કરશો, કેમ કે વેરિકોઝ વેન્સના ટેમ્પરરી સોલ્યુશન્સ ઘણા બધા છે બટ પરમનન્ટ સોલ્યુશન કરવું જરૂરી છે, નહીંતર આજ નહીં તો એ 4 વર્ષે કે 5 વર્ષે વધી શકે છે. જેની માટે યોગ્ય નિદાન માટે તમે બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટર અમદાવાદ સેટેલાઇટમાં અમારી મેઇન બ્રાન્ચ આવેલી છે. તે સિવાય ગુજરાતના અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સમાં અમારા બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટરના નિષ્ણાંત તબીબોની ટીમ પણ દર મહિને 2 મહિને એક વખત વિઝિટ કરતી હોય છે. ભાવનગર છે, બરોડા છે, રાજકોટ છે, ઘણી બધી સિટીઝમાં. તો તમને અગર તમારા પગમાં એવા કોઈ સિમ્ટમ્સ દેખાય છે, જેમ કે લીલા ભૂરા રંગની નસો છે, ફૂલેલી નસો છે, સ્કિન કલર ચેન્જ થાય છે, તો જરૂરી નથી કે સ્કિન ડિઝીઝ જ હોય. તમારે તમારા કોઈ પણ નજીકના વાસ્ક્યુલર ડૉક્ટર્સનું તમારે એમનું ઓપિનિયન લેવું જોઈએ અને તમારી વેરિકોઝ વેન્સને તમારે ટ્રીટ કરાવવી જોઈએ. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીઝ લાઈવ ઇન્ટરવ્યૂ ટોક. થેન્ક યુ.